અમારી વિનંતી છે। તો સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। જણાવી દઈએ કે રાજકોટમાં એક ગંભીર પ્રકારનો મુદ્દો સામે આવ્યો છે, જે હિસાબે વિદેશોમાં જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તે ખાસ કરીને ભારત દેશમાં પણ અને આપણા ગુજરાતમાં પણ જે પ્રવૃત્તિઓ હવે ચાલુ થઈ છે એ પ્રવૃત્તિ છે કપલ સ્વેપિંગની, જે એને લઈને મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે, જે હિસાબે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તમામ વસ્તુઓને લઈને, અને એમાં એક યુવતીએ ત્યાં આક્ષેપો કર્યા છે। જણાવી દઈએ રાજકોટની યુવતીના કપલ શોપિંગ મુદ્દે ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। લગ્નના 3 મહિના બાદ કપલ શોપિંગ માટે દબાણનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યાં ના પાડતા મારપીટ કરાઈ હોવાનો પણ આરોપ છે। ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પ્રવૃત્તિ ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મોટા અને મહત્વના સમાચાર છે, જ્યાં જણાવી દઈએ કે મામલો હાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે અને વિચારાધીન આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી, પરંતુ આપણે કહી શકાય કે આ એક મહત્વના અને મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। રાજકોટમાં એક યુવતીએ કપલ સ્વેપિંગ મુદ્દે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે, જ્યાં યુવતીના જણાવ્યા અનુસાર તેના લગ્ન સુરતમાં થઈ ગયા હતા અને ત્યાં થયા બાદ થોડા જ સમયમાં તેની કપલ સ્વેપિંગ માટે દબાણ કરવામાં આવ્યું હતું। યુવતીએ આ પ્રવૃત્તિઓ ઓનલાઈન માધ્યમથી ચાલતી હોવાનો દાવો કર્યો છે, સાથે જ તેણે કપલ સ્વેપિંગ કરવાની ના પાડતા પતિ સહિત કેટલાક લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। હાલ આ સમગ્ર મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું યુવતીએ જણાવ્યું છે। કપલ સ્વેપિંગ મુદ્દે એક યુવતીનું નિવેદન સામે આવતા ચર્ચા જાગી છે। યુવતીએ દાવો કર્યો છે કે તેના લગ્ન સુરતમાં થયા હતા અને લગ્નના 3 મહિના બાદ તેને કપલ સ્વેપિંગ અંગે જાણ કરવામાં આવી હતી। યુવતીના જણાવ્યા મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પણ ત્યાં ચાલી રહી છે અને તેમાં વિવિધ આર્થિક વર્ગના લોકો સંકળાયેલા હોય છે। યુવતીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તેને કપલ શોપિંગના સમગ્ર મામલે તેમાં સામેલ થવાનો ઇનકાર કરતા તેના પતિ સહિત કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરી હતી। જણાવી દઈએ આ ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ રાજકોટમાંથી એક યુવતીએ જે આક્ષેપો કર્યા છે, જે ચોંકાવનારા આક્ષેપો છે અને ચોંકાવનારા ખુલાસા પણ છે। આપણે વિદેશોમાં જે પશ્ચિમી સંસ્કૃતિનું જે હિસાબે કલ્ચર ચાલે છે વિદેશોમાં, અને તે જ પ્રકારે હાલ જે હિસાબે ગુજરાતમાં પણ, અને આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાં જે હિસાબે સુરતમાંથી પણ એક યુવકે આ એક ખુલાસો કર્યો હતો સોશિયલ મીડિયાના મારફતે, અને સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ પણ થયો હતો, અને એ વિડીયો વાયરલ થયા પછી ગંભીર આક્ષેપો થઈ હતી। તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી રાજકોટથી। પ્રતિક, આપણે વાત કરીએ તો આજે સમગ્ર મામલો આજે સામે આવ્યો છે, જ્યાં યુવતીએ ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યા છે। આ આક્ષેપને લઈને અત્યાર સુધીમાં શું હકીકત સામે આવી શકી છે, શું સચ્ચાઈઓ સામે આવી શકી છે, સૌથી પહેલા આપણે એ મુદ્દે વાત કરીએ। કિશન, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ કપલ શોપિંગ ભોગ બની દ્વારા સમગ્ર બાબત મહત્વની વાત છે કે સુરતમાં જે ચકચારી કે કેસ ચાલ્યો છે કે કપલ શોપિંગનો, ત્યાં જે કપલ શોપિંગના ગુના જે ગંભીર વાત ચાલી રહી છે, ત્યારે અત્યારે આ બાબત અત્યારે મહિલા છે જે પીડિતા છે તો રાજકોટની છે, અને તેના દ્વારા જે કહેવાય સમગ્ર બાબત આપીથી જણાવતી હતું। અત્યારે તેને કહ્યું હતું કે મારા જે લગ્ન છે તે સુરત ખાતે થયા હતા અને લગ્નના 3 મહિના બાદ જ કહેવાય કે મારા પતિ દ્વારા મને કપલ જે દબાણ કરવામાં આવ્યું હતું, અને જો હું તે તિરસ્કાર કરતી હતી ત્યારે તે બાબતે મને ના પાડવામાં મારવામાં પણ આવતો હતો। ત્યારે હાલ સમગ્ર મામલે મેં આટલા વર્ષો સુધી સહન કર્યું છે અને કપલ શોપિંગનો ભોગ બની છે। એટલી મહિલાઓ છે જે ભોગ બની છે, અને ક્યાંક આ બાબતે રાજકોટમાં કહેવાય કે અત્યારે જે કપલ શોપિંગનો જે મામલો છે તે સામે આવ્યો છે, રાજકોટની મહિલા દ્વારા આ પીડિતા દ્વારા જે સમગ્ર ઉજાગર કરવામાં આવ્યું છે અને વિધુ જાણવામાં આવ્યું છે। પ્રતિક, આપણે વાત કરીએ તો આજે સમગ્ર આક્ષેપો કરવામાં આવ્યા છે, આજે આટલો મોટો દાવો કરવામાં આવ્યો છે, યુવતીએ આજે જે ખુલાસો કર્યો છે, આપણે શું માની શકીએ કે આમાં હજી કેટલા લોકો એ પ્રકારના જે સામેલ હોઈ શકે છે, કેટલા આમાં સૌથી વધારે અને મહત્વની વાત છે કે જે પશ્ચિમી સંસ્કૃતિ છે તે ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં અને આપણા યુવાનો અને આપણા સમાજના અમુક લોકો છે, જે લોકો એના ભાગદોડમાં એની પાછળ અત્યારે જઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે આમાં કેટલા લોકો હજી સંકળાયેલા છે સાથે, અને એવા કયા લોકો છે
એ લોકો ઉપર પણ સવાલો આજે ઉઠી રહ્યા છે કે એવા કયા લોકો છે જે આ પ્રકારનું યુવતી પાસે કામ કરવા માટે દબાણ કરે છે અને ખાસ કરીને એ લોકો ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે, પોલીસ તંત્ર તરફથી અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે તેને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી શકી છે? રાજકોટની છે તેના પિયરે આવી હતી અને તેને સમગ્ર મામલે કહેવાય કે સમગ્ર મામલો મીડિયા સમક્ષ ઉજાગર વાત દ્વારા કે મારા પતિ દ્વારા મારા અને ભરેલો દેશ છે. આવી પરિસ્થિતિમાં પશ્ચિમી સંસ્કૃતિ છે તેને ત્યાં પણ આ લોકોને પણ કહેવાય ભરેલા આવી સંસ્કૃતિ ઘટનાઓ બનતી હોય માટે અને ખાસ કરીને ગુજરાતમાં. જી પ્રતીક, આપણે વાત કરીએ તો શું અત્યાર સુધી આ જે મહિલાએ આક્ષેપ કર્યો છે, શું એમને કોઈક નામનો ખુલાસો કર્યો છે અને એવા કયા લોકો એમની સાથે સંકળાયેલા હતા, કેવા એવા લોકો હતા, કોણ કોણ એ લોકો હતા જે લોકો એમની સાથે મારપીટ કરી હતી, જે લોકોએ દબાણ કર્યું, એને લઈને શું ખુલાસાઓ થયા છે? જે રીતે વાત કરવામાં આવે તો તેના પતિ સહિતના લોકો દ્વારા જે કહેવાય કે આજે જેની સાથે કરવામાં આવતું કપલ શૂટિંગ કરવામાં આવતું અને જેના પતિ છે તેના દ્વારા તેને માર મારવામાં આવતો, સાથે જે અન્ય લોકો હોય છે તેની સાથે ઓલા કપલ શૂટિંગ માટે જે આવેલ તેના દ્વારા પણ તેને માર કરવામાં આવતો. મહિલા લોકો છે તેને માર મારતા ત્યારે હાલ સમગ્રમાં મહિલા દ્વારા જે ચેટ વાયરલ કરવામાં આવ્યું ડિસેમ્બર મહિનાની અને સમગ્ર મામલો છે તે ઓનલાઈન ચાલતો હતો. ઓનલાઈન જે કપલ એકબીજાના સંપર્ક કરતા વાત કહેવાય કે આ કપલ શોપિંગ નો જે મામલો છે તે હોટલો અને જે કહેવાય ખાનગી ખાનગી જગ્યા હોય છે તેમાં સિલસિલાનો શરૂ થતો હતો. જી ધન્યવાદ પ્રતીક, અમારી સાથે જોડાવા માટે અને તમામ માહિતી આપવા માટે. તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે સુરતની. તો સુરતના સુમુલ ડેરીને